સ્વાધ્યાયના બીજા પ્રશ્ન 10.19 વાળા પરિવર્તનો કાર્બનિક પરિવર્તન અગાઉ કીધું એમ ફરીથી ખાસ એના માટે ચેપ્ટરની અગાઉના ચેપ્ટરની પ્રક્રિયાઓ આવડતી હશે તો પરિવર્તન તમારા માટે સરળ રહેશે। તો જોઈએ પહેલું પરિવર્તન પ્રોપીનમાંથી પ્રોપેન બનવા। પ્રોપીનમાંથી પ્રોપેન બનવા મતલબ કે આપણે OH દાખલ કરવાનો રહેશે તો એના માટેની પ્રક્રિયા પ્રોપીનનું સૂત્ર CH3CH ડબલ બોન્ડ CH2 HBr ની હાજરીમાં બેન્ઝોલ પેરોક્સાઇડ ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરશો C6H5CO2O2 કઈ પ્રક્રિયા ખાસ પ્રતિ માર્કોનિકોફનો નિયમ અને પ્રતિ માર્કોનિકોફના નિયમ પ્રમાણે વધારે હાઇડ્રોજન વાળા કાર્બન જોડે Br જોડાશે એટલે HBr ને જોડવાનું આવશે। HBr ને જોડશો ત્યારે અહીંયાથી પાઈ બોન્ડ તૂટશે H ઓછા હાઇડ્રોજન વાળા કાર્બન જોડે જોડાય અને Br વધુ હાઇડ્રોજન વાળા કાર્બન અને આ જે આપણે ખાસ અસર પ્રતિ માર્કોનિકોફના નિયમના અંદર ભણી ગયા એના પ્રમાણે એટલે Br પહેલા નંબરે જોડાશે CH2Br H આટલે આવશે બનશે 1 બ્રોમોપ્રોપેન અને 1 બ્રોમોપ્રોપેનની પ્રક્રિયા આગળ KOH જોડે કરતા હતા। KOH જોડે પ્રક્રિયા કરતા Br નું વિસ્થાપન થશે OH વડે એટલે CH3CH2CH2 એની જગ્યાએ OH અને K અને Br મુક્ત કરશે KBr। તો આ રીતે આપણે પ્રોપીનમાંથી બનાવશું પ્રોપેન બનવા। આ પહેલું પરિવર્તન। બીજું પરિવર્તન જોઈશું ઇથેનોલમાંથી બ્યુટ બનાવી। અગાઉ જોઈ ગયા પ્રમાણે કાર્બન જે હશે એના કરતાં સંખ્યા વધારે દાખલ કરવા માટે તો એના માટે આપણે જોઈએ સાયનાઇડ પ્રક્રિયક હોઈ શકે વુડ્સ પ્રક્રિયક હોઈ શકે એનો ઉપયોગ કરવાનો રહેતો હશે। તો ઇથેનોલમાંથી બ્યુટ બનાવવા માટે पहली तो इथेनॉल ની પ્રક્રિયા કરશો થાયોનિલ ક્લોરાઇડ જોડે OH દૂર થશે એની જગ્યાએ Cl અને CH3CH2Cl એટલે આટલેથી OH નું વિસ્થાપન Cl વડે SO જોડે SO2 અને HCl મુક્ત કરશે। ક્લોરોઇથેનની પ્રક્રિયા કરવાની સોડિયમ ઇથાઇનાઇડ જોડે અને સોડિયમ ઇથાઇનાઇડ જોડે પ્રક્રિયા કરતા ત્યારે અહીંયાથી Cl આટલેથી Na અને Cl મુક્ત કરશે NaCl અને બાકીના પ્રક્રિયક જોડાશે ત્યારે CH3CH2 આટલેથી C ટ્રિપલ બોન્ડ CH બ્યુટ 1 આયનમાંથી બનશે। અને બીજું પરિવર્તન ઇથેનોલમાંથી પહેલું ક્લોરોઇથેન બનાવ્યું જે થાયોનિલ ક્લોરાઇડની પ્રક્રિયા આપણે હેલો આલ્કેનની બનાવટમાં ભણી ગયા હતા એનો ઉપયોગ કર્યો અને આગળ પછી સોડિયમ ઇથાઇનાઇડનો ઉપયોગ કર્યો એની મદદથી આપણે નિપજ બનાવી। ત્રીજું પરિવર્તન જોઈશું 1 બ્રોમોપ્રોપેનમાંથી 2 બ્રોમોપ્રોપેન। 1 બ્રોમોપ્રોપેનમાંથી 2 બ્રોમોપ્રોપેન બનાવવા માટે પહેલી તો 1 બ્રોમોપ્રોપેનની આલ્કોહોલિક KOH જોડે પ્રક્રિયા કરશું કારણ કે 1 અને 2 સ્થાન બદલવા હોય તો એમાં માર્કોનિકોફ પ્રતિ માર્કોનિકોફ નિયમ એની જ ખાસ ઉપયોગિતા હોઈ શકે એવા બને તો આપણે એના માટે પહેલું આલ્કીન લાવવું જરૂરી હોય 1 બ્રોમોપ્રોપેનની આલ્કોહોલિક KOH જોડે પ્રક્રિયા આ કાર્બન જોડેથી Br દૂર થશે આ કાર્બન જોડેથી H દૂર થશે Br K જોડે મુક્ત કરશે KBr અને HOH જોડે મુક્ત કરશે H2 આના જોડેથી એક વસ્તુ દૂર થઈ એટલે ડબલ બોન્ડ અહીંયાથી દૂર થયું મતલબ CH3CH ડબલ બોન્ડ CH હવે આપણે નિપજમાં લાવવું તો 2 બ્રોમોપ્રોપેન મતલબ કે ઓછા હાઇડ્રોજન વાળા કાર્બન જોડે Br ને જોડવો હતો ઓછા હાઇડ્રોજન વાળા કાર્બન જોડે Br ને જોડવો હોય તો માર્કોનિકોફનો નિયમ લાગુ પાડવો પડે અને માર્કોનિકોફના નિયમ પ્રમાણે આપણે પ્રક્રિયા કરશું HBr જોડે જો આપણે એમાં 1 બ્રોમો બનાવવું હોય તો એની અંદર આપણે બેન્ઝોલ પેરોક્સાઇડ રાખી અને પ્રતિ માર્કોનિકોફ નિયમ લાગુ પડે પણ અત્યારે 2 બ્રોમોપ્રોપેન બનાવવાનું હોય 2 બ્રોમોપ્રોપેન બનાવવા માટે CH3CH ઓછા હાઇડ્રોજન વાળા જોડે Br જોડાય અને આ હાઇડ્રોજન CH2 જોડે એટલે અહીંયાથી CH3 એટલે હાઇડ્રોજન CH2 જોડે CH3 અને Br આ CH જોડે 2 બ્રોમોપ્રોપેનની નિપજ મળશે। ચોથું પરિવર્તન ટોલ્યુઇનમાંથી બેન્ઝાઇલ આલ્કોહોલ તો ટોલ્યુઇનનું પહેલું તો ક્લોરિનેશન કરશું CH3Cl2 ની છે અહીંયા H નું વિસ્થાપન Cl વડે થશે એટલે CH2Cl અને CH2Cl અહીંયા ખાસ ધ્યાનમાં રાખવાનું કે અહીંયા ટોલ્યુઇનનું ક્લોરિનેશન માટેની પ્રક્રિયા પરિસ્થિતિ જે ઓર્થોક્લોરોટોલ્યુઇન અને પેરાક્લોરોટોલ્યુઇન હતો તો એ ના લેતા Cl2 ની હાજરીમાં થોડું ગરમ કરવામાં આવશે ત્યારે અહીંયાથી હાઇડ્રોજનનું વિસ્થાપન થતું હતું અને CH2Cl બેન્ઝાઇલ ક્લોરાઇડ બનાવતું અને હવે એની પ્રક્રિયા જો KOH જોડે કરવામાં આવશે તો Cl ની સ્થાને OH વડે વિસ્થાપન CH2H અને K અને Cl મુક્ત કરશે KCl
અહીંયા હાઇડ્રોજન દૂર થશે, એની જગ્યાએ એક Cl જોડાય એટલે CH2Cl. હાઇડ્રોજનને એક Cl મુક્ત કર્યો છે HCl. અહીંયા CH2OH તો બેન્ઝાઇલ આલ્કોહોલ K અને Cl મુક્ત કરશે KCl. તો આ બીજું ચોથું પરિવર્તન જોયું બેન્ઝાઇલ આલ્કોહોલ. પાંચમું પરિવર્તન બેન્ઝીનમાંથી 4-બ્રોમોનાઇટ્રોબેન્ઝીન. બેન્ઝીનમાંથી 4-બ્રોમોનાઇટ્રોબેન્ઝીન બનાવવું હોય તો એટલી વસ્તુ દેખાય કે બ્રોમિનેશન કરવું પડશે, નાઇટ્રેશન કરવું પડશે. તો પ્રશ્ન થાય કે બ્રોમિનેશન પહેલું કરવું કે નાઇટ્રેશન પહેલું કરવું. અહીંયા આપણે 4-બ્રોમોનાઇટ્રોબેન્ઝીન બનાવવું હોય તો જો નાઇટ્રેશન પહેલા કરવા જશો, જોઈ લઈએ આપણે એકવાર. દાખલા તરીકે અહીંયા બેન્ઝીન લઈએ અને બેન્ઝીનનું જો નાઇટ્રેશન કર્યું હતું સાંદ્ર HNO3 સાંદ્ર H2SO4 ની હાજરી, તો અહીંયા NO2 મળ્યો અને NO2 નું જો બ્રોમિનેશન કરવા જઈએ તો NO2 હતો મેટાનિર્દેશક. મેટાનિર્દેશક હોય તો નવા જોડાતા બ્રોમિનને મેટા સ્થાને મૂકો. તેથી અહીંયા પહેલું નાઇટ્રેશન ન કરતા બેન્ઝીનનું કરવું પડશે બ્રોમિનેશન. Br2 અને FeBr3 ની હાજરીમાં બ્રોમિનેશન થતું એટલે બેન્ઝીન રિંગ ઉપર જોડાશે Br, બ્રોમોબેન્ઝીન. હવે જો તમે એનું નાઇટ્રેશન કરશો તો Br હતો ઓર્થો પેરાનિર્દેશક હતું. આપણને અહીંયા 4-બ્રોમો મતલબ કે પેરાની પદ માંગેલી છે, તો પેરા સ્થાને અહીંયા NO2 જોડાય તો 4-બ્રોમોનાઇટ્રોબેન્ઝીન મળશે. એટલે બેન્ઝીનનું પહેલું બ્રોમિનેશન કર્યું, બ્રોમિનેશન કરતા બ્રોમોબેન્ઝીન બન્યું. બ્રોમોબેન્ઝીનનું નાઇટ્રેશન કરશો તો પેરા સ્થાને NO2, કેમ કે Br એ ઓર્થો પેરાનિર્દેશક હોય, પેરાની પદ મળી શકતી હતી, તો 4-બ્રોમોનાઇટ્રોબેન્ઝીન મળશે. 5 પરિવર્તન ખાસ નોંધી લેશું. એના પછી જોઈશું છઠ્ઠું પરિવર્તન બેન્ઝાઇલ આલ્કોહોલમાંથી 2-ફિનાઇલ ઇથેનોઇક એસિડ. બેન્ઝાઇલ આલ્કોહોલમાંથી 2-ફિનાઇલ ઇથેનોઇક એસિડ બનાવવા માટે હવે આની અંદર બેન્ઝાઇલ આલ્કોહોલ CH2OH, બેન્ઝીન રિંગ ઉપર CH2 એટલે બેન્ઝાઇલ આલ્કોહોલ કહેવાય. થાયોનિલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરશો તો OH નું વિસ્થાપન થશે અને OH ના સ્થાને એમાંથી Cl જોડાશે. SO જોડે O SO2 અને H અને Cl મુક્ત કરશે HCl. H અને Cl HCl, SO જોડે ઓક્સિજન SO2 અને હાઇડ્રોક્સાઇડ સમૂહની સાથે જોડાશે Cl, બેન્ઝાઇલ ક્લોરાઇડ. બેન્ઝાઇલ ક્લોરાઇડ જે CH2Cl મળે તેની પ્રક્રિયા KCN સાથે કરે. KCN સાથે પ્રક્રિયા કરતા Cl નું વિસ્થાપન થશે સાયનાઇડ સમૂહમાં અને CH2Cl અને K અને Cl મુક્ત કરશે KCl. આ રીતે બનતું હતું બેન્ઝાઇલ સાયનાઇડ. ખાસ મહત્વની ઘણી જગ્યાએ સાયનાઇડમાંથી COOH ગ્રુપ જ્યારે બનાવવું છે ત્યાર માટેની પ્રક્રિયા કે CH2Cl સાયનાઇડ સમૂહ અને 2 પાણીના અણુ જોડે અને એસિડિક માધ્યમમાં જળ વિભાજન પાણીનો અણુ ઉમેરવામાં આવશે ત્યારની પ્રક્રિયા. C ટ્રિપલ બોન્ડ N માં C ટ્રિપલ બોન્ડ N ની અંદર આની અંદર આગળનો CH2M9 C જોડે ડબલ O આમાંથી જોડશો એક હાઇડ્રોજન એટલે COOH વધે આપણા જોડે ટોટલ 4 હાઇડ્રોજનમાંથી 3 એ નાઇટ્રોજન જોડે મુક્ત કરશે પ્લસ NH3. ફરીથી C ટ્રિપલ બોન્ડ N, C ટ્રિપલ બોન્ડ માં 2 પાણીના 2 મોલ અણુ લેવાના, પાણીના 2 મોલમાંથી 2 ઓક્સિજન જોડાશે એટલે COO એક હાઇડ્રોજન એટલે COOH અને પછી 3 હાઇડ્રોજન અને નાઇટ્રોજન એ મુક્ત કરશે NH3. હવે આ જે નામ બન્યું એ જોઈ લઈએ. COOH ની ક્રિયાશીલતા વધારે પહેલો નંબર, બીજો નંબર. બીજા નંબરે બેન્ઝેડિન 2-ફિનાઇલ અને 2 કાર્બન અને ઓઇક એસિડ પ્રત્યે લગાડીએ તો 2-ફિનાઇલ ઇથેનોઇક એસિડ. પછીનું 7મું પરિવર્તન ઇથેનોલમાંથી પ્રોપેન નાઇટ્રેટ. ઇથેનોલમાંથી પ્રોપેન નાઇટ્રેટ બનાવવા માટે ઇથેનોલનું સૂત્ર CH3CH2OH, લાલ ફોસ્ફરસ અને આયોડિનની હાજરીમાં પ્રક્રિયા. હાઇડ્રોક્સાઇડ સમૂહનું વિસ્થાપન થશે આયોડિન વડે એટલે OH ની સ્થાને જોડાશે I, આયોડો ઇથેન બનશે. CH3CH2I ની પ્રક્રિયા KCN જોડે કરવાની તો I ની સ્થાને જોડાશે Cn અને પ્રોપેન નાઇટ્રેટ અને K અને I મુક્ત કરશે Ki. અને હવે આની અંદરથી ઇથેનોલની પહેલે લાલ ફોસ્ફરસ અને આયોડિનની હાજરીમાં પ્રક્રિયા કરી CH3CH2I આયોડો ઇથેન બને. એનું KCN જોડે પ્રક્રિયા કરતા I ના સ્થાને Cn પ્રોપેન નાઇટ્રેટ બનાવશે અને Ki મુક્ત થશે. 8મું પરિવર્તન 2-ક્લોરોબ્યુટેનમાંથી 3,4-ડાયમિથાઇલ હેક્સેન. 2-ક્લોરોબ્યુટેનનું સૂત્ર બીજા નંબરના સ્થાને ક્લોરીન એટલે આપણે આની અંદર નંબર આટલી દેજો 1, 2, 3 અને 4. બીજા નંબરે ક્લોરીન એટલે 2-ક્લોરો
અને 4 કાર્બન એટલે બ્યુટેન. પણ 2 ક્લોરોબ્યુટેનના ટોટલ 2 મોલ અણુ લેવામાં આવતા હતા અને એની પ્રક્રિયા એને ધાતુ જોડે શુષ્ક ઇથરની હાજરીમાં પ્રક્રિયા કરતા. શુષ્ક ઇથરની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવશે વુડ્સ પ્રક્રિયા. જેટલા કાર્બન ધરાવતો હેલો આલ્કેન લીધો હશે એનાથી બમણા કાર્બન સંખ્યા ધરાવતો આપણને આલ્કેન મળશે. તો આના 2 મોલ લેશું ત્યારે CH3 CH2 CH3 ફરીથી આના એટલા જ અણુ જોડાય તો આગળથી CH3 CH2 CH3 અને ફરીથી આનો રિપીટ થાય એટલે CH3 CH2 CH. 2 Cl2 એના જોડે મુક્ત કરતા હશે 2NaCl. આની અંદર જો હજી સરળતાથી સમજવું હોય તો આ સૂત્રને આપણે ડબલ વાર લખી શકીએ CH3 CH2 CH3 આટલેથી Cl નીકળી જાય એટલે હવે આ ગ્રુપ આખું ફરીથી જોડાય એટલે CH આ CH પછીનો CH3 CH2 CH3 અને જે મેળવવાનું તે પ્રમાણે નામ કહીએ તો અહીંયાથી નંબર આપશો તો 1 2 3 ચોથા નંબર 3 4 બે વાર મિથાઇલ 3 4 ડાયમિથાઇલ અને ટોટલ 6 કાર્બન એટલે હેક્સેન. ટૂંકમાં વુડ્સ પ્રક્રિયાનું જ ઉદાહરણ હતું પણ લખવાની સરળતા ખાતર 2 ક્લોરોબ્યુટેનને આ રીતે લખો તો તમે જોડતી વખતે જ્યારે સમૂહ જોડાશે તો બીજી વાર એનું એક ગ્રુપ રિપીટ કરવું હશે તો એના માટે તમને સરળતા રહેશે. નવમું પરિવર્તન 2 મિથાઇલ 1 પ્રોપેનમાંથી 2 ક્લોરો 2 મિથાઇલ પ્રોપેન 2 મિથાઇલ 1 પ્રોપેન CH3 C ડબલ બોન્ડ CH2 પહેલો બીજો ત્રીજો નંબર બીજા ઉપર મિથાઇલ 2 મિથાઇલ પહેલા ઉપર ડબલ બોન્ડ 1 પ્રોપેન અને એમાંથી બનાવવાનું હશે 2 ક્લોરો 2 મિથાઇલ પ્રોપેન. HCl જોડે પ્રક્રિયા કરતા હતા અહીંયાથી કાર્બન તૂટશે હાઇડ્રોજન CH2 જોડે CH3 અને બીજા નંબરના કાર્બન ક્લોરીન. એ પ્રમાણે 2 ક્લોરો 2 મિથાઇલ અને 3 કાર્બન એટલે પ્રોપેન. સિમ્પલ HCl જોડે પ્રક્રિયા કરતા હતા હાઇડ્રોજન CH2 જોડે CH3 અને Cl હશે બીજા નંબરના કાર્બન. અહીંયાથી પાય બોન્ડ તૂટતા બીજા નંબરના કાર્બન જોડે Cl પહેલા નંબરના કાર્બન જોડે હાઇડ્રોજન તો બીજા નંબરે ક્લોરીન એટલે 2 ક્લોરો બીજા ઉપર મિથાઇલ 2 મિથાઇલ અને 3 કાર્બન એટલે પ્રોપેન. 10મું પરિવર્તન ઇથાઇલ ક્લોરાઇડમાંથી પ્રોપેનોઇક એસિડ. ઇથાઇલ ક્લોરાઇડ તો CH3 CH2 Cl KCN જોડે પ્રક્રિયા કરતા જ્યારે બી કાર્બન સંખ્યા એક વધારે અંદર એડ કરેલી છે તો સાયનાઇડ ગ્રુપનો મોટા ભાગે અહીંયા ઉપયોગ થયેલો જોવા મળે. દાખલા તરીકે ઇથાઇલ ક્લોરાઇડ તો 2 કાર્બન અને પ્રોપેનોઇક એસિડ બનાવવું તો 1 કાર્બન વધી ગયો તો એના માટે આપણે CN ગ્રુપને જ એની અંદર દાખલ કરેલો જોવા મળે. એ પ્રમાણે બી બેન્ઝાઇલ આલ્કોહોલ હતું ને એમાંથી ઇથેનોઇક એસિડ હતું તો કાર્બન સંખ્યા વધી ગઈ તો ત્યાં બી આપણે CN ગ્રુપનો અંદર એડ કરી અને એની પ્રક્રિયા લીધેલી છે. જો ઇથાઇલ ક્લોરાઇડમાંથી પ્રોપેનોઇક એસિડ બનાવવું CH3 CH2 Cl KCN જોડે પ્રક્રિયા કરશું Cl ના સ્થાને આવી જશે Cn એટલે અહીંયા C ટ્રિપલ બોન્ડ. હવે ફરીથી પેલી પ્રક્રિયા જોઈ ગયા પ્રમાણે જળ વિભાજન 2H2 H+ ની હાજરીમાં ફરીથી 2H2 એટલે પાણીના 4 અણુ પાણીના 2 અણુ ઉમેર્યા પણ પાણીના 2 અણુમાં 4 હાઇડ્રોજન 2 ઓક્સિજન તો અહીંયા આપણે CH3 CH2 Cm નામ રાખો 2 ઓક્સિજન જોશું C ડબલ O 1 હાઇડ્રોજન અને અહીંયાથી નાઇટ્રોજન એ મુક્ત કરતા હશે N. ટૂંકમાં સેમ આના જેવી C ડબલ O Cn નીકાળી અને C ડબલ O જ્યારે બી દાખલ કરવાનું આવતું હશે એટલે પાણીના 2 અણુ અને H+ સાથેની પ્રક્રિયા હશે. પરિવર્તન નોંધી લઈશું. અગિયારમું પરિવર્તન જોઈએ બ્યુટ-1 માંથી N-બ્યુટાઇલ આયોડાઇડ. બ્યુટ-1 પહેલા નંબરે ડબલ બોન્ડ CH3 CH2 CH ડબલ બોન્ડ CH2 HBr જોડે પ્રક્રિયા કરશો બેન્ઝોઇલ પેરોક્સાઇડની હાજરીમાં. બેન્ઝોઇલ પેરોક્સાઇડની હાજરીમાં પ્રક્રિયા મતલબ પ્રતિ-માર્કોવનિકોફ નિયમ. જે Br જોડાશે વધારે હાઇડ્રોજન વાળા કાર્બન જોડે મતલબ કે CH2 જોડે જોડાશે 1 બ્રોમો વાળી નિપજ. તો એ પ્રમાણે જોવા જઈએ તો CH3 CH2 CH જોડે અહીંયાથી હાઇડ્રોજન એટલે CH2 અને આ CH2 જોડે Br મતલબ કે 1 બ્રોમો બ્યુટેન મળ્યું. આપણે બનાવવાનું તો N-બ્યુટાઇલ આયોડાઇડ. 1 બ્રોમો બ્યુટેન મળ્યું એની પ્રક્રિયા સોડિયમ આયોડાઇડ અને એસિટોનની હાજરીમાં. ફિંકલસ્ટેઇન પ્રક્રિયા આયોડિન દાખલ કરવા માટેની ખાસ મહત્વની સ્વાટ્સ પ્રક્રિયા જે ક્લોરીન માટે હતી એ રીતે ફિંકલસ્ટેઇન પ્રક્રિયા આયોડિન દાખલ કરવાની.
સોડિયમ આયોડાઇડ જોડે પ્રક્રિયા કરતા હતા એસિટોનની હાજરીમાં, તો Br ના સ્થાને અહીંયાથી જોડાશે I એટલે N-બ્યુટાઇલ આયોડાઇડ, અહીંયા Na અને Br મુક્ત કરશે NaBr. ખાસ અગત્યની થિયરીમાં આવી ગયેલી પ્રક્રિયા ફિંકલસ્ટેનને ધ્યાનમાં રાખી અને પ્રક્રિયા યાદ હોય તો ફિંકલસ્ટેન પ્રક્રિયાથી એ કોઈ બી હેલો આલ્કેન હશે બ્રોમો વાળો કે તો ક્લોરીન વાળો, એમાં આયોડિનનું વિસ્થાપન થઈ અને મળતી પ્રક્રિયા હતી. એ પ્રમાણે N-બ્યુટાઇલ આયોડાઇડ. પછીનું પરિવર્તન 12મું પરિવર્તન 2-ક્લોરોપ્રોપેનમાંથી 1-પ્રોપેનોલ. 2-ક્લોરોપ્રોપેનમાંથી 1-પ્રોપેનોલ આવા પ્રકારના પરિવર્તન હોય તો ખાસ જો માર્કોનિકોફનો જ ઉપયોગ થતો હશે, સ્થાન એના જ્યારે બદલાતા હશે ત્યારે. તો હવે આની અંદર CH3CH3 2-ક્લોરોપ્રોપેન KOH ની હાજરીમાં પ્રક્રિયા કરશો, બીટા વિલોપનની પ્રક્રિયા. આ સ્થાનેથી ક્લોરીન દૂર થશે, અહીંયાથી એક હાઇડ્રોજન મળશે, K જોડે Cl KCl, H અને OH મુક્ત કરતા H2O. આ કાર્બન જોથી Cl ઓછો થતો, અહીંયાથી H ઓછો થતો હતો, મતલબ કે પ્રોપીન. હવે જો પ્રોપીનની પ્રક્રિયા કરવામાં આવે HBr જોડે બેન્ઝોઇલ પેરોક્સાઇડ ઉદ્દીપકની હાજરીમાં, તો ફરીથી જોઈએ એ પ્રમાણે અગાઉના જેમ જ વધારે હાઇડ્રોજનવાળા કાર્બન જોડે Br જોડે એટલે CH2 જોડે Br અને H હશે અહીંયા CH જોડે અને પાય બોન્ડ તૂટી જશે, તો CH3 CH2 CH2 Br. હજી નિપજ મળી આપણને 1-બ્રોમોપ્રોપેન. આપણે બનાવવાનું છે 1-પ્રોપેનોલ. તો હવે જો 1-બ્રોમોપ્રોપેનની પ્રક્રિયા KOH જોડે કરવામાં આવશે, તો KOH જોડે પ્રક્રિયા કરતા Br ના સ્થાને OH આવશે, પ્રોપેન બનવા અને K અને Br થશે KBr. તો આ રીતે આપણે 1-પ્રોપેનોલ બનાવ્યું. 13મી પ્રક્રિયા આઇસોપ્રોપાઇલ આલ્કોહોલમાંથી આયોડોફોર્મ. ઘણીવાર આ રીતે સામાન્ય નામમાંથી બી જે અહીંયા N-બ્યુટાઇલ આયોડાઇડ વાપર્યું, આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ વાપર્યું, તો પરિવર્તન પૂછવા માટે સામાન્ય નામનો બી ઉપયોગ કરવામાં આવશે. આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ મતલબ બીજા નંબરના કાર્બન જોડે આલ્કાઇલ ગ્રુપ મિથાઇલ જોડાયેલું હશે, તો CH3CH3 તો એ પ્રમાણે અહીંયા આઇસોપ્રોપાઇલ ગ્રુપ કહેવાશે. તો આઇસોપ્રોપાઇલ આલ્કોહોલનું સૂત્ર CH3CHOH CH3. હવે જે આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ કાં તો કેવું હતું પ્રોપેન 2 ઓલ્ડી કહી શકાય, K2Cr2 અને H2SO4 ની હાજરીમાં ઓક્સિડેશન કરતા ક્રોમિક એસિડની હાજરીમાં જે ઓક્સિડેશન થશે તો એની હાજરીમાં પ્રક્રિયા કરતા અહીંયાથી હાઇડ્રોજન દૂર થશે અને C ડબલ બોન્ડ O બનશે, મતલબ કે OH માંથી કીટોન ગ્રુપમાં ફેરવાશે. તો CH3 અહીંયાથી હાઇડ્રોજન દૂર થાય, અહીંયાથી હાઇડ્રોજન બંને જોડે દૂર થશે તો વચ્ચે ડબલ બોન્ડ C ડબલ બોન્ડ O. હાઇડ્રોજન દૂર થવાની પ્રક્રિયા ઓક્સિડેશન પ્રક્રિયા, તો C ડબલ બોન્ડ O CH3. હવે આગળ આની પ્રક્રિયા કરતા હતા NOI જોડે સોડિયમ આયોડાઇડ જોડે. તો આની અંદર આ પ્રક્રિયા અગાઉ તમે ભણશો પાછળના જે આલ્કોહોલના એના ચેપ્ટર આવશે એની અંદર, તો એની અંદર ખાસ ધ્યાનમાં આયોડોફોર્મ કસોટી એની અંદર આ પ્રક્રિયાનો ઉપયોગ થતો હશે. તો એના પ્રમાણે CH3 C ડબલ બોન્ડ O CH3 આટલેથી CH3 જોડે I જોડાઈને CHI3 આયોડોફોર્મ ટ્રાયઆયોડોમિથેનનું સૂત્ર CH3 C ડબલ O Na મુક્ત થશે સોડિયમ એસિટેટ. પણ આ પ્રક્રિયા તમારે અગાઉ ભણવાની રહેશે, પણ તો બી ધ્યાનમાં તૈયાર કરવા માટે ધ્યાનમાં લઈ CH3 જોડે I તો CH3I ના લખતા CHI3 લખવાનું અને CH3 C ડબલ O Na સોડિયમ એસિટેટ મુક્ત થશે. 14મું પરિવર્તન ક્લોરોબેન્ઝીનમાંથી પેરાનાઇટ્રોફિનોલ. ક્લોરોબેન્ઝીનનું નાઇટ્રેશન પહેલા કરવું. ક્લોરોબેન્ઝીનનું નાઇટ્રેશન HNO3 અને H2SO4 ની હાજરીમાં. તો ક્લોરોબેન્ઝીનના પેરા સ્થાને NO2 કારણ કે Cl હશે પેરા નિર્દેશક હોવાથી નાઇટ્રેશનમાં જોડાતા NO2 ને પેરા સ્થાને, એટલે આપણને પહેલા તો મળશે પેરા નાઇટ્રોક્લોરોબેન્ઝીન તો 4 નાઇટ્રોક્લોરોબેન્ઝીન. હવે આની પ્રક્રિયા NOH અને 433 કેલ્વિન તાપમાને કરતા. તો ક્લોરોબેન્ઝીનની અંદરથી ક્લોરોની જગ્યાએ OH અને Na અને Cl મુક્ત કરશે NaCl. આ પ્રક્રિયા આપણે જે ડાઉ પદ્ધતિની પ્રક્રિયાઓ જોઈ, ડાય પદ્ધતિ ખાસ ક્લોરોબેન્ઝીનમાંથી જે ફિનોલ બનાવતા હતા અને પછી ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ NO2 જોડાવાના લીધેના 3 સમીકરણો તાપમાન એની ખાસ પરિસ્થિતિમાં આપેલ, એ પ્રક્રિયા અનુસાર અહીંયા આપણને ફિનોલ મળશે. એટલે આપણે એ પ્રક્રિયા યાદ કરાવી દઈએ. પેરા સ્થાને NO2 જોડતા, પછી ઓર્થો સ્થાને ફરીથી ઓર્થો પેરા ઓર્થો ત્રણે જગ્યાએ NO2 જોડે અને એ પ્રમાણે અહીંયા પ્રક્રિયા પરિસ્થિતિ તાપમાન બદલાતા જતા હતા અને એ પ્રક્રિયા પ્રમાણે અહીંયા પેરા નાઇટ્રોફિનોલની નિપજ બનાવેલી છે. તો ખાસ આરએબી પરિવર્તન નોંધી લો. અમુક પરિવર્તન હશે જેમાં હવે ચેપ્ટરો ભણવાના હશે એનો ઉપયોગ થયેલો, અમુકમાં તમે અગાઉ જોઈ કે 11માની પ્રક્રિયાઓનો ઉપયોગ થાય છે.
અને અમુક પ્રક્રિયાઓની અંદર આ જ ચક્રની ટૂંકમાં કહેવા જઈએ તો બધી પ્રક્રિયાઓનું મિશ્ર કરી અને કાર્બનિક પરિવર્તન આપેલું ખાસ તૈયાર કરવામાં થોડી મુશ્કેલી થઈ શકે, પણ જો સમજી અને જો બધી પ્રક્રિયા યાદ રહેશે અને વારંવાર પુનરાવર્તન કરવામાં તો આ પ્રક્રિયાઓ બિલકુલ સરળ રહેશે તમારા માટે.